જય શ્રી કૃષ્ણ. તારીખ 21/6/2026 રવિવાર. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, તત્વ અગ્નિ, રાશિફળ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી. મેષ રાશિ. આરોગ્ય સ્ફૂર્તિમાન રહેશે. કોઈ જૂની બીમારી હોઈ શકે, તમને માથું દુખવું, ઘૂંટણ કે સાંધા કે તાવ કે કંઈક પણ, ડાયાબિટીસ કે એવું, એનાથી છુટકારો થઈ શકે છે. ધન પ્રાપ્તિના યોગ તમારે 94% છે અને દિવસ તમારો 80% છે. સારું કહેવાય. શું ન કરવું? કોઈને વચન આપવામાં ઉતાવળ નહીં કરવી. મિત્રતામાં અને ભાગીદારી કાર્યોમાં આ વસ્તુ બિલકુલ બની શકે છે, પણ આ ના કરશો તમારા જીવનને ભવિષ્યમાં આ હાર્મફુલ થઈ શકે છે. શું કરવું? સૂર્યનારાયણને તમે જલ ચડાવો ત્યારે એમાં રેડ કલરના ફ્લાવર્સ અથવા ગુલાબ નાખીને સૂર્યનારાયણને અર્ધ્ય આપો. ગોલ્ડન ટિપની વાત કરું તો ખિસ્સામાં લાલ રૂમાલ રાખો. તમે જે રાશિમાં છો એ પ્રમાણે તમે નાનો રૂમાલ, નાનો કટકો પણ રાખી શકો છો, પણ એ કટકો એટલે સાવ કટકો ના હોવો જોઈએ, બિલકુલ પરફેક્ટ કાપેલો હોવો જોઈએ. આ સાથે ગોલ્ડન મિનિટ સવારની 8:15થી 8:17 સુધીની છે. કંઈક મહત્વનો નિર્ણય તમે આ સમય દરમિયાન લઈ શકો છો. કર્મ કનેક્શનની વાત કરું તો પિતાનું સન્માન કરવું. સન્માન તમે દરેકનું કરો જ છો, પણ કદાચ વાદ વિવાદ થાય, અણબનાવ થાય કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો પિતાનું સન્માન રાખીને ચૂપ રહેવું. બીજું, કર્મ તો તમારું સારું છે, એટલે તમારા સંબંધ પણ 9% એટલે 9 નંબર પર છે, એટલે ખૂબ સારા રહેશે. કઈ રાશિથી સંભાળવું? તો બિલકુલ કર્ક રાશિથી 100 ગજ દૂર રહેજો. ઘઉંનું દાન તમે કરી શકો છો, અને રોકાણ કરવું જ હોય તો સરકારી બોન્ડમાં તમે રોકાણ કરી શકો, નહીં તો સાવધાની રાખવી. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. મોસમ બદલાતું રહે છે અને ઘણીવાર તમને એનાથી એલર્જીક બીમારી તમને થઈ શકે, એટલે ખાવા પીવામાં, ઊંઘવામાં, મેડિસિનમાં બિલકુલ ધ્યાન આપજો. લકી રંગ તમારો સફેદ છે અને લકી અંક તમારો 6 છે. ધન પ્રાપ્તિના યોગ તમારે 75% છે અને દિવસ તમારો 80% સારો જશે. શું ન કરવું? વધારે પડતી વાતો નહીં કરવી, બળબોલાપણું ના રાખવું, અથવા બોલ બચ્ચન નહીં કરવું, અથવા તો બોલ જ નહીં કરવું. શું કરવું? શુક્રના મંત્રનો જાપ કરવો. જો તમને મંત્ર જોઈતો હોય તો કમેન્ટ કરજો, હું તમને મંત્ર ચોક્કસથી આપીશ. બુસ્ટર ટિપ: અત્તર લગાવીને જજો, સ્પ્રે લગાવીને ના જતા. ગોલ્ડન મિનિટ સાંજની 5:10થી 5:15. કર્મ કનેક્શનમાં સ્ત્રીઓને માન આપજો. આજુબાજુ કદાચ સ્ત્રી રિલેટેડ તમને તકલીફ પડે તો પણ માન આપજો, એ તમારું કર્મ કનેક્શન છે. સંબંધ કેટલા ટકા સારો છે? તો 8%. 1થી 10માં 8%માં તમારે અંક છે, એટલે સારું કહેવાય. સંબંધ તમારા કાલના દિવસ માટે ખૂબ સારા જશે. દાનમાં તમે દૂધનું દાન આપી શકો છો, અને જો રોકાણ કરવું હોય તો જ્વેલરીમાં તમે રોકાણ કરી શકો છો, નહીં તો રોકાણ કરશો નહીં. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. ઉત્તમ દિવસ જશે, મનની શાંતિ મળશે. લકી રંગ લીલો, લકી અંક 5. ધન પ્રાપ્તિના યોગ અને સારો દિવસ, એનો એક જ અંક આવે છે 96%. સારું કહેવાય, ખૂબ સારું કહેવાય. શું ન કરવું? તો જૂના મિત્રો સાથે અણબનાવ બની જાય એવું કશું જ કાર્ય ન કરવું. વાણીથી નહીં, કર્મથી નહીં, કશી જ રીતે નહીં. અને શું કરવું? ગણેશજીને ગણીને ધ્યાન આપજો. ગણીને 108 દૂર્વા ચઢાવવી. ટિપ: પક્ષીઓને મગ આપવા ખાવા માટે. ગોલ્ડન મિનિટ બપોરે 12:40થી 12:45. કર્મ કનેક્શન: વિદ્યાર્થીઓને મદદ કરવી અને સંબંધ તમારો 9 નંબર પર છે, એટલે ખૂબ સારો રહેશે. મીન રાશિથી ખૂબ સંભાળજો, બિલકુલ સંભાળજો. મગની દાળનું તમે દાન કરી શકો છો, અને શેર બજારમાં તમે રોકાણ કરવા જતા હો તો કાલે સ્ટોપ થઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. પેટ રિલેટેડ તમને સમસ્યા થઈ શકે છે. એ સમસ્યામાં તમે ધ્યાન નહીં આપો તો તમારા આંગણે મોટી બીમારી આવી શકે છે. લકી રંગ દૂધિયો છે, લકી અંક તમારો 2 છે. ધન પ્રાપ્તિ અને દિવસ કેટલો સારો જશે, એના અંક સેમ આવી રહ્યા છે 68%. સારું કહેવાય, ખરાબ નથી. શું ન કરવું? કોઈને ઉધાર ના આપો. એમ તો કર્ક રાશિ ક્યારેય આ વસ્તુમાં માનશે નહીં, કારણ કે મિત્ર સિવાય એમને કોઈ સૂચતું નથી, એમને કોઈ ગમતું નથી, પણ ઉધાર ના આપશો. શું કરવું?
રાત્રે ચંદ્રદેવને તમે દૂધનું અર્ધ્ય ચડાવી શકો છો. જેમ સૂર્યનારાયણને આપણે જળ ચડાવીએ છીએ એમ ચંદ્રને તમે દૂધ ચડાવી શકો છો. આ ઉપાય કરો તમે તમારા જીવનમાં રેગ્યુલર બેઝિસ પર આ વસ્તુ કરશો તો તમારા માટે ફાયદો જ છે. બુસ્ટર ટીપ, તમે ચાંદીની વીંટી પહેરી શકો છો, ચાંદીનું કડું પહેરી શકો છો. ચાંદીની ચેન બિલકુલ ના પહેરતા. આ હું તમને આગળ જણાવીશ જ્યારે મને મોકો મળશે ત્યારે. અને ગોલ્ડન મિનિટ રાતના 9:22 લઈને 9:26 સુધીનો. જય શ્રી કૃષ્ણ. કર્મ કનેક્શન, માતાની સેવા કરવી. પહેલાં મેં માતાને પગે લાગીને જવાની વાત મેં રેગ્યુલર 4 વાર રિપીટ કરી છે અને હવે હું કહું છું સેવા કરવી. નહીં કરો તો તમારા કર્મના ફળ પણ તમારા હાથમાંથી છીનવાઈ જશે. આ સાથે તમારો કર્મનું કનેક્શન 7 નંબર પર છે એટલે સારું છે, હજુ તમે ખાડામાં નથી. મેષ રાશિથી તમારે સંભાળવાનું છે. ચોખાનું દાન તમે કરતા રહેજો. જેટલી સફેદ વસ્તુ તમારી ઇર્દ ગિર્દ આજુબાજુમાં જે દેખાય તો તમે દાન કરી શકો છો. સૌથી વધારે તમે એક બ્રાહ્મણને દૂધ અર્પણ કરશો તો સર્વશ્રેષ્ઠ ઉપાય હું તમને આપી રહી છું. આ સાથે હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે જો રોકાણ કરવું હોય તો ખાલી બચતમાં રોકાણ કરો. કોઈ જગ્યા પર રોકાણ ના કરો. શેર માર્કેટ નહીં, ગોલ્ડન નહીં, પણ ફક્ત ગોલ્ડ નહીં, પણ ફક્ત બચત ઉપર ભાર રાખો. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ, જય શ્રી કૃષ્ણ. ઉર્જાનો સ્તર હાઈ લેવલે રહેશે. લકી રંગ તમારો ગોલ્ડન, લકી અંક તમારો 1. આ ઘણા સમયથી હું 1 બોલી રહી છું, પણ તમે સૂર્યના જાતક છો. સૂર્ય તમારા ગુરુ છે, સૂર્ય તમારો ઈષ્ટદેવ છે, એટલે તમે 1 પર જ રહેશો. જીવનભર 1 અંક આવે તો પણ કોઈ નુકસાન નથી. ધન પ્રાપ્તિનો યોગ અને દિવસ કેટલા ટકા સારો રહેશે એનો અંક 1 જ આવી રહ્યો છે, 99%. આ બહુ જ મોટી વાત છે. કોઈ પણ રાશિને આ અંક આવે તો સમજી લો તમારા ધાર્યા પાછા પડી રહ્યા છે અથવા તમારા જીવનમાંથી કોઈ તકલીફ દૂર થઈ રહી છે. શું ન કરવું? અહંકારમાં આવીને ખોટું બોલવું નહીં. અને શું કરવું? આદિત્ય હૃદય સ્તોત્ર તમારે વાંચવું. જય શ્રી કૃષ્ણ. બુસ્ટર ટીપ, સૂર્યનારાયણનું તમે ધ્યાન ધરી શકો. આ વસ્તુ કરવી ખૂબ આવશ્યક પણ છે અને તમારા જીવનમાં આ વસ્તુ તમે ઉમેરશો તો તમને ફાયદો પણ છે. અને એક સારી હું તમને સલાહ આપું તો ગોલ્ડન મિનિટ જે તમારી હોય છે એ સમય દરમિયાન તમે તમારા જીવનના મહત્ત્વના નિર્ણય લઈ શકો છો. તમારી ગોલ્ડન મિનિટ છે સવારની 7:30 થી 8 વાગ્યા સુધી. કર્મ કનેક્શન, ઓફિસમાં તમે કામ કરતા હો કે કોઈ પણ કામ કરતા તમને નાનામાં નાની પણ મદદ કરનાર વ્યક્તિનો આભાર માનતા શીખો. આ વસ્તુ બહુ મોટી છે, જરૂરી છે. સંબંધ 10મા નંબર પર છે એટલે ફૂલ ઓન તમારા સંબંધ તમારા પાર્ટનર જોડે, તમારા ફેમિલી મેમ્બર જોડે કાલનો દિવસ ખૂબ સારો જશે. વૃષભ રાશિથી સંભાળીને રહેવું અને ઘઉંનું દાન કરવું. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ, કાન અને ગળાની કાળજી ખૂબ રાખજો. નહીં રાખો તો તમારા માથા પર એક મોટો પહાડ તૂટશે, બીમારી બહુ મોટી આવશે જે તમે વિચારી નહીં હોય. લકી રંગ છે વાદળી, લકી અંક છે 4. ધન પ્રાપ્તિના યોગ 85% છે અને સારો દિવસ 82% છે. નુકસાન નથી, ખૂબ સારો અંક છે. શું ન કરવું? બીજાના મામલામાં દખલ અંદાજી નહીં કરવી જે તમારો સ્વભાવ છે. ખરાબ લાગે તો સોરી, પણ તમે બીજાના પછડામાં પડશો તો તમે ખુદ પછડાઈ જશો. શું કરવું? પક્ષીઓને ચણ આપવું, દાણા નાખવા. બુસ્ટર ટીપ, ગાયને ઘાસ ખવડાવવું. ગોલ્ડન મિનિટ બપોરની 2:15 થી 2:18. કર્મ કનેક્શન, કોઈ માણસ અટવાતું હોય નિર્ણય લેવામાં, કશે ફરવામાં, રસ્તો બતાવવામાં, તો કોઈને રસ્તો બતાવો, સાચું ગાઈડન્સ પૂરું પાડો. કર્મ કનેક્શન 10 નંબર પર છે. ખૂબ જ સરસ. તમારે સગા સંબંધી, પાર્ટનર, ફેમિલી મેમ્બર્સ સાથે ખૂબ સારો દિવસ જશે. સારી વસ્તુ છે. મીન રાશિથી સંભાળવું, લીલા શાકભાજીનું તમે દાન કરી શકો છો. અને જો તમારે સેવિંગ્સ કે બચત કે રોકાણ કરવું હોય તો સોના સિવાય બીજામાં કરશો નહીં. તુલા રાશિ, જય શ્રી કૃષ્ણ. પ્રસન્નતા રહેશે. લકી અંક તમારો 7 છે અને લકી રંગ તમારો ક્રીમ છે. લકી દિવસ અને ધન પ્રાપ્તિના અંકમાં એક જ અંકનો ફરક છે. પહેલામાં 94 છે ને પછી 95 છે. શું ન કરવું? આળસમાં આવીને એક તો પહેલાં ખોટા નિર્ણય નહીં લેવા. અને તમારી આળસ તમારા હાથમાંથી કોઈ મોટું કામ છીનવી શકે છે.
અને શું કરું તો લક્ષ્મીજીને કમળ ચડાવી શકો છો. અત્યાર સુધી હું પાઠની વાત કરતી હતી, હવે હું કમળ ચડાવવાની વાત કરી રહી છું. પોસ્ટર ટિપ્સ સ્પ્રે હટાવી દો. અત્યારે છાંટજો. ગોલ્ડન મિનિટ સાંજનો 6:45 થી 6:50. કર્મ કનેક્શનની વાત કરું તો કલાકારોનું સન્માન કરજો. આ વારે વારે આવી રહ્યું છે, કેમ આવી રહ્યું છે એ મને નથી ખબર, પણ તમારા કુંડળીમાં આ વસ્તુ વારે વારે લખાઈને આવી રહી છે. સંબંધ તમારો 10 નંબર પર છે, સંપૂર્ણપણે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે, તમારા પાર્ટનર જોડે ખૂબ સારો દિવસ જશે. મેષ રાશિના જાતકોથી સંભાળજો, ખૂબ સંભાળજો. મીઠાઈ, સફેદ મીઠાઈનું દાન કરી શકો છો. અને અત્યારે તમારે કોઈ રોકાણ કરવું હોય તો પ્લીઝ ઊભા રહી જાઓ. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ, જય શ્રી કૃષ્ણ. માથાના દુખાવાથી રાહત રહેશે. જો વધારે તમને માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો તમે મેડિકલની સેવા લો, ડૉક્ટરની સલાહ લો પ્લીઝ. વારે વારે આવી રહ્યું છે, કોઈ મુસીબત તમારા માથા પર ન પડે એ ધ્યાન રાખજો. લકી રંગ તમારો લાલ, લકી અંક તમારો 9. ધન પ્રાપ્તિ તમારે 70%ની સંભાવના છે અને દિવસ તમારો 75% સારો જશે. શું ન કરવું? જૂની વાતોમાં અટવાઈ ન જતા. તમારું ભૂતકાળ તમારા વર્તમાન અને ભવિષ્યને બગાડી શકે છે. તમારી એક ભૂલ તમારા ઘરને વિનાશ કરી શકે છે. શું કરવું? જાગતા દેવ એટલે હનુમાનજીની ચાલીસા વાંચો. 11, 21, 51 વાંચો, ખૂબ ફાયદો થશે. ગોલ્ડન ટિપ, કેસરનું તિલક કરીને નીકળો. ગોલ્ડન મિનિટ 11:11 સવારની. કર્મ કનેક્શનની વાત કરીએ તો તમારા આંગણે, તમારી સામે કે તમારા ફોનથી કોઈ દુખિયારું તમારી જોડે કનેક્ટેડ થાય તો એને સાંત્વના આપવી, એને સાચી સલાહ આપવી બહુ મોટી વસ્તુ છે આ. અને સંબંધ તમારા 7 નંબર પર છે એટલે નુકસાન નથી. દિવસ તમારો આઈ થિંક 75% સારો જ જશે. મકર રાશિથી સાવધાન રહેજો, સાવચેત રહેજો, સંભાળવાનું છે. મસૂરની દાળનું દાન કરજો અને બચતમાં તમે બચત જ કરજો. કોઈ રોકાણ હમણાં ના કરશો, ખાલી બચત કરો, બસ બચત જ કરો. જય શ્રી કૃષ્ણ. ધન રાશિ, જય શ્રી કૃષ્ણ. પાચન રિલેટેડ કોઈ સમસ્યા તમારી ઘણા સમયથી, કદાચ 6 મહિનાથી ચાલી રહી હતી, એ હવે અમે સુધારવા જ જઈ રહી છે. વારે વારે એ જ આવી રહ્યું છે. લકી રંગ પીળો છે, લકી અંક તમારો 3 છે. ધન પ્રાપ્તિના યોગ 75% છે અને દિવસ 88% સારો જશે. શું ન કરવું? તો બિલકુલ બોલ બચ્ચન બિલકુલ ના કરશો અને હનુમાન ચાલીસાના પાઠ કરજો. બુસ્ટર ટીપ, ભગવાન ઉપર ભરોસો રાખજો. કર્મ કનેક્શન, જુઠ્ઠું ના બોલતા. ગોલ્ડન મિનિટ સવારના 7:30 થી 8:30નો સમય તમારા માટે ગોલ્ડન જ છે. તમે કર્મ કનેક્શન 9 નંબર પર છે એટલે તમારા ફેમિલી મેમ્બર સાથે સારો જ દિવસ જશે. તમે કેળાનું દાન કરી શકો છો અથવા તો હનુમાનજીના મંદિરે તમે જે પેલા લડ્ડુ આવે છે કેસરી કલરના મોતીચૂરના લડ્ડુ, એ તમે દાન કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ, જય શ્રી કૃષ્ણ. સાંધાના દુખાવામાં સાવધાની રાખવાની છે. ક્યાંક જૂની ચોટ તમને વાગ્યું હોય તો એ જગ્યા અથવા એ હાથ પગ કે કંઈ પણ સાચવીને રાખવું. લકી રંગ તમારો વાદળી, મતલબ કેટલા બધા સમયથી આવી રહ્યો છે. લકી અંક તમારો 7 છે. દિવસ કેટલા ટકા સારો જશે અને ધન પ્રાપ્તિના યોગમાં એક જ અંક છે 70%. શું ન કરવું? આંધળો વિશ્વાસ નહીં કરવો. આ રાશિ ભોળી છે એટલા માટે કદાચ આંધળો વિશ્વાસ કરતી હશે એવું મને લાગી રહ્યું છે. વારે વારે આવી રહ્યું છે રિપીટેડલી. અને શું કરવું? તો મહાદેવ ઉપર બહુ વિશ્વાસ કરવો. બુસ્ટર ટીપ, કૃષ્ણને તમે જળ ચડાવી શકો છો. પંચામૃતથી એમનું સ્નાન કરી શકો છો તો મહાદેવને જળ ચડાવી શકો છો. કર્મ કનેક્શન 9 નંબર પર છે, સંબંધ 9 નંબર પર છે એટલે ખૂબ સારો જશે. કર્મ કનેક્શન, તમારું પાર્ટનર જે કે એના પર થોડો વિશ્વાસ રાખો, ધીરજ રાખો. તમે ધારો તો સફેદ વસ્તુનું દાન કરી શકો. ચોખા, દૂધ, સફેદ મીઠાઈ અને બચત ઉપર ખાસ ભાર છે. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ, જય શ્રી કૃષ્ણ. તમને માનસિક શાંતિ મળશે. જે જૂના રોગો છે એ થોડા થોડા કરીને ધીરે ધીરે દૂર થઈ જશે. લકી રંગ જાંબલી છે, લકી અંક 9 છે. શું ન કરવું? આળસ નહીં કરવી. શું કરવું? તમારી દિનચર્યામાં ભગવાનના કાર્યો ઉમેરો. તમે જે કાર્ય કરી રહ્યા છો એમાં સ્ફૂર્તિ લાવો. ધન પ્રાપ્તિના યોગ અને દિવસ કેટલા ટકા સારો? તો 70% છે. અંક એટલો છે. સંબંધ તમારે
7મા નંબર પર છે, તો ખૂબ સારી વસ્તુ છે, સારી રીતે જશે. સિંહ રાશિ અને કુંભ રાશિથી, એટલે તમારી જ રાશિથી સાચવવાનું છે, સાથે સિંહ રાશિથી પણ સાચવવાનું છે. બુસ્ટર ટીપ, તમે માળા કરી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃની 108 માળા અથવા 11, 21, 51 અંક પ્રમાણે કરી શકો છો. આળસ તમને બરબાદ કરી શકે છે. દાન તમે ગાય માતાને ઘાસ, ગૌ માતાને સેવા પણ કરી શકો છો. ગાયને લીલું ઘાસ ખવડાવી શકો છો. અત્યારે તમારે બચત ઉપર ધ્યાન આપવાનું છે. જય શ્રી કૃષ્ણ. રાશિ, જય શ્રી કૃષ્ણ. લકી રંગ તમારો કેસરી, લકી અંક તમારો 3. મન તમારું પ્રસન્ન રહેશે. છેલ્લા અઠવાડિયાથી તમે ખૂબ પ્રસન્ન છો એવું મને લાગે છે, પણ એક સાવચેતી તમે રાખજો. શું ન કરવું એ બાબતે, કે તમે પ્રસન્ન છો એનો મતલબ એ નથી કે તમે બેધ્યાન થઈ જાઓ. તમારા દરેક કાર્ય પર ધ્યાન આપજો. શું કરવું? હનુમાન ચાલીસાના પાઠ કરવા, સૂર્યનારાયણને પાણી ચડાવવું. ધન પ્રાપ્તિના યોગ 89% છે અને દિવસ 99% જશે. ખૂબ ખૂબ સારું કહેવાય. સંબંધ તમારો 10 નંબર પર છે, એટલે સંપૂર્ણપણે તમારા બધા જોડે સારું બનશે. બુસ્ટર ટીપ, કોઈના કામમાં અડચણ બિલકુલ ના લાવતા, નહીં તો તમારું જે આ સ્મિત છે ને એ ગાયબ થઈ જશે. બીજું, તમે દાન કરી શકો છો, ધનનું દાન કરી શકો છો. જરૂરિયાતમંદને તમે ધન આપી શકો છો. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ 12 રાશિના જીવનમાં જે થોડી ઘણી ઉથલપાથલ છે એ સદાય માટે બંધ થઈ જાય. સ્થાયી રૂપે તમને આરોગ્ય, ઐશ્વર્ય, સમૃદ્ધિ, વૈભવ બધું જ આપે. જય શ્રી કૃષ્ણ.